નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં 4.5 કલાક સુનાવણી ચાલી. 26 મે 2024ના ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઈકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર અમિત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ 4.5 કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી. મહેસાણામાં કુદરતી હાજતે ગયેલી સગીરાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપીની ધરપકડ કરાઈ. મહેસાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષીય સગીરા કુદરતી હાજતે ગઈ હતી. જ્યાં પરત ફરતા રસ્તામાં તેનો પીછો કરી પાછળથી આવીને એક નરાધમ શખ્સે તેનું મોઢું દબાવી તેને નજીકના ખેતરમાં લઈ જઈ ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં સગીરાના પરિવાર લાગણજ પોલીસમાં મેઉ ગામના સંજય ગોવિંદ ચૌધરી સામે ગુનો નોંધાવતા જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દોડતું થયું. મહેસાણામાં ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી તપાસ હાથ ધરવામાં આવી. ફાયર સેફટીને લગત જરૂરી સૂચનો કરવામાં આવ્યા. રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલ ભીષણ આગની દુર્ઘટનામાં બાળકો સહિત 28થી વધુ લોકો જીવતા ભૂંજાયા હતા. જેને પગલે મહેસાણા જિલ્લામાં ચાલતા તમામ ગેમિંગ ઝોનને શનિવારે રાત્રે 9 વાગે તાત્કાલિક અસરથી બંધ કરાવી તમામમાં જિલ્લા પ્રાંત અધિકારીઓને તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં રાત્રે પાંચોડ ડીમાર્ટ નજીક આવેલા ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન અને રાધનપુર રોડ પર આનંદ મેળાને પણ વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા હતા. જો કે રાજકોટની ઘટનાને લઈ રાજ્યભરમાં ચાલી રહેલા ગેમિંગ ઝોનમાં તપાસ કરવા સફાળું તંત્ર દોડતું થયું છે. જેમાં મહેસાણાના ફન બ્લાસ્ટમાં પણ ગાંધીનગરની ટીમો તપાસ માટે દોડી આવી હતી. વિજાપુર રેલવે ફાટક ઉપર ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું. વિજાપુરના ટીબી રોડ નજીક આવેલા રેલવે ફાટક ઉપર ડમ્પરના ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે અકસ્માત કરનાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.